નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને ગુજરાતનું આદર્શ વ્યાપારી અને સેવાકીય કેન્દ્ર બનાવવા ધારાસભ્યો, સાંસદ અને નાગરિકોએ મહત્વના સૂચનો રજૂ કર્યા છે. છોટાઉદેપુર જિલ્લાનું વ્યાપારી અને સેવાકીય કેન્દ્ર બનેલું બોડેલીને ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકા તરીકે જાહેર થતા વિકાસના નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે. આ ઐતિહાસિક અવસર પર બોડેલીના સર્વાંગી, સમાવેશી અને ટકાઉ વિકાસ અંગે નાગરિકોના વિચાર, સૂચનો અને દ્રષ્ટિકોણ જાણવા માટે બોડેલી સ્વામિનારાયણ સભાખંડ ખાતે બોડેલી વિઝન મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. બોડેલી વિઝન મીટનો હેતુ જણાવતા કલેક્ટરે જણાવ્યું કે બોડેલી વિઝન મીટ એક ખુલ્લું મંચ તરીકે આયોજન કરવાની કલ્પના છે, જેમાં નાગરિકો તથા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો બોડેલીના ભાવિ વિકાસ સાથે પોતાના વિચાર, સૂચનો અને અભિપ્રાયો રજૂ કરી શકે. શહેર વિકાસમાં નાગરિક ભાગીદારી વધારવી, વિકાસના પ્રાથમિક ક્ષેત્રોની ઓળખ કરવી, બોડેલી માટે સામૂહિક દ્રષ્ટિકોણ તૈયાર કરવો, આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. બોડેલી વિઝન મીટમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિ રાઠવા દ્વારા બોડેલી નગરપાલિકા સર્વાંગી વિકાસ અંગે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. બોડેલી વિઝન મીટમાં ઓપન માઇક સેશનમાં પદાધિકારીઓ, તબીબી વ્યવસાયિકો, કાનૂન ક્ષેત્રના નિષ્ણાંતો, શિક્ષણ ક્ષેત્ર પ્રોફેસરો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વેપારી અને ઉદ્યોગ સાહસિક વર્ગ, સામાજિક કાર્યકરો તથા એનજીઓ, વરિષ્ઠ નાગરિકો અને યુવાનો, શહેર આયોજનકારો, આર્કિટેક્ટ, બોડેલી તથા આસપાસના વિસ્તારના નાગરિકોએ બોડેલી વિઝન મીટમાં બોડેલી નગરના ભવિષ્ય માટેના સુંદર આયોજન માટે શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂળભૂત સુવિધાઓ, આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, રોજગાર અને વ્યવસાયિક તક, સ્વચ્છતા, ટ્રાફિક, પરિવહન અને જાહેર સ્થળો, ડિજિટલ ગવર્નન્સ પર પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ કોકલાણી, બોડેલી એએસપી હર્ષ શર્મા, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા, બોડેલી પ્રાંત અધિકારીઓ ભૂમિકા રાઉલ, વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.